તમારું ફરીથી અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના વિષય એકાઉન્ટના સેક્શન એ વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે કે તમારે એકાઉન્ટની અંદર સેક્શન એ માં કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીશું। તમારો સબ્જેક્ટ છે એકાઉન્ટ, જેનું પેપર તમારે 80 માંથી 80 લેવા માટે મેં તમને આની પહેલાના દાખલાઓ આપેલા છે, જે તમને મારા વિડિયોની અંદર મળી જશે। મતલબ મારી ચેનલમાં જોઈ લેજો એટલે તમને આરામથી એમાં વિડિયો મળી જશે। મોસ્ટ આઈએમપી એકાઉન્ટને લગતા દાખલાઓ। હવે આપણે સેક્શન એ માં તમારે કેવા પ્રશ્નો પૂછાય છે, મતલબ કેવા એમસીક્યુ પૂછાય છે એની આપણે વાત કરીશું। હું તમને એમસીક્યુ ના જવાબ સહિત જ તમને લખાવીશ, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારના ગોતવા ના પડે, ખાલી તમારે એક જ વાર રિવાઇઝ કરવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો એ પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો। ચલો સૌથી પહેલા આપણે શરૂઆત કરી દઈએ। પહેલો જ પ્રશ્ન છે, મતલબ પહેલો એમસીક્યુ છે, શું કહે છે? ધંધામાંથી રોકડ, ધંધાની માલિક, મતલબ ધંધામાંથી રોકડ, ધંધાનો માલિક લઈ જાય તો શું ગણવું જોઈએ? રેડી? તો ચલો એનો પહેલો પ્રશ્ન જવાબ આવશે, જો ધંધાનો માલિક ધંધામાંથી અંગત રીતે આવશે, અંગત રીતે વસ્તુ લઈ જાય અથવા કોઈ પણ રોકડ લઈ જાય તો શું ગણાય એના માટે? ઉપાડવાનું। બીજું છે કે હિસાબી પદ્ધતિને, ચલો આનો જવાબ જ ડાયરેક્ટ તમને કહીશ, હિસાબી પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઐતિહાસિક હિસાબો પદ્ધતિ, મતલબ ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે ઓળખાય છે। ચલો એના પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ધંધામાં વેચાણના હેતુથી ખરીદી કરવામાં આવતી વસ્તુને, ધંધામાં વેચાણના હેતુથી ખરીદી કરવામાં આવતી વસ્તુને ખાલી જગ્યા કહેવાય। તો એનો જવાબ આવશે માલ। ચોથા નંબરનો છે, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો એનો જવાબ આવશે નાણાંનું સ્થિર મૂલ્ય। સમજાણું? હવે હું બોલું છું, તમે સાંભળજો અને તમે મારી સાથે સરખી રીતે સમજજો। પાંચમા નંબરનો છે એમસીક્યુ, બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એનો જવાબ આવશે વસ્તુના બદલામાં નાણાંની લેવડ। જો બદલા પદ્ધતિમાં શું હતું કે વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી, એટલે વસ્તુના બદલામાં નાણું હતું નહીં, એટલે એનો જવાબ એ આવશે। છઠ્ઠા નંબરનો છે, ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ નથી પડતું? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, બાહ્ય વ્યવહાર, નાણાંનું મૂલ્ય સિવાયનો વ્યવહાર। તો એનો જવાબ આવશે નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર। ચલો આગળ, એના પછીનો 11મા નંબરનો એમસીક્યુ, 7મા નંબરનો છે કે રૂપિયા 10,000 નું ભાડું ચૂકવવું, આ વિધાન કયા પ્રકારનો વ્યવહાર છે? તો હવે આવશે સેવાનો વ્યવહાર, સેવા રોકડનો વ્યવહાર। 8મા નંબર, નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? તો એમાં આવશે રૂપિયા 5,000 નો માલ હાથથી બળી ગયો। દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? તો રૂપિયા 8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો। જે વ્યવહાર ઉધાર હોય તે વ્યવહાર દેવાદાર લેણદારનો સંબંધ ઊભો કરે છે। કયા વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે? તો ઉધાર વ્યવહારથી। ચલો આગળ, એના પછીનો છે 11મા નંબરનો, નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે ખાલી જગ્યા, તો શું થાય? જો નમૂના તરીકે માલ વેચો તમે તો મિલકત ઘટે અને મૂડી ઘટે, કેમ કે એમાં તમને કાંઈ મળવાનું નથી। 12મા નંબરનો છે, મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે મિલકત વધે અને મૂડી વધે, યાદ રાખજો। માલની ઉધાર ખરીદી થાય ત્યારે શું થાય? તો માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે અને શું થાય? તો આપણી જવાબદારી વધે, મતલબ દેવું વધે। માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે તો મૂડી વધે અને મિલકત વધે।
મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે તો મિલકત ઘટે અને મૂડી ઘટે. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું તથા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો એનો જવાબ આવશે હિસાબી સમયના આધાર. એના પછી છે ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રમાણિક મહેનતુ અને હોશિયાર કામદારોનો સમૂહ ફાયદાકારક છે હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી. તો એનો જવાબ આવશે નાણાકીય માપ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો પણ માર્ચ મહિના માટે ચૂકવવાના બાકી પગાર તરીકે નોંધાશે. તો કયો સિદ્ધાંત આવશે? સંપાદનનો સિદ્ધાંત. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. તો એનો જવાબ આવશે ચાલુ પેઢી. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. તો એનો જવાબ આવશે એક સૂત્રતા. ત્યારબાદ ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? મોસ્ટ ટાઈમી પ્રશ્ન. તો 1977. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC નું સ્થાપના કઈ સાલમાં કરી હતી? 1973 માં. ભારતમાં કોણે તારીખ 16/2/2015 ના રોજ થી 2/4/2015 થી અમલમાં આવે તે રીતે કંપની નિયમો અને મતલબ બહાર પાડ્યા હતા? તો એનો જવાબ આવશે મધ્યસ્થ સરકાર. ત્યારબાદ ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી ક્યાંથી સ્વીકારવામાં આવી હતી? તો એનો જવાબ આવશે 1/4/2002 થી. IASB ની જવાબદારી ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબનીશ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? તો કોહલરના મુજબ. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવાય છે. તો એમાં પહેલું આવશે મતલબ જવાબ આવશે અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ. ત્યારબાદ મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? તો સ્થિતિ દર્શક પત્ર. ત્યારબાદ એક નોંધી પદ્ધતિમાં તો શું આવશે? અમુક વ્યવહારોની એક જ નોંધ જ્યારે બાકીના વ્યવહારોની બે નોંધ થાય છે. જવાબ છે એનો એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે? તો શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક. એક નોંધી હિસાબી પદ્ધતિ કોણ ઉપયોગ કરે છે? તો પરચુરણ ધંધો કરનારા. ચલો એના પછી કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય અંગો કેટલા છે? જો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો છે. કીબોર્ડ, મોનિટર, માઉસ, પેન ડ્રાઈવ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો આવશે હાર્ડવેરમાં. કોને કમ્પ્યુટરનું મગજ કહે છે? તો એમાં આવશે CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધુ પ્રચલિત છે? એનો જવાબ આવશે ટેલીનું સોફ્ટવેર. ઓકે, જેમાં એકાઉન્ટને લગતું આવે છે. સોફ્ટવેર મુખ્ય કેટલા વિભાગમાં વહેંચી શકાય? તો 2 વિભાગ. કયા સોફ્ટવેરથી પડતર ખૂબ જ વધુ હોય છે? તો એમાં આવશે ટેલર મેડ સોફ્ટવેર. ટેલર મેડ સોફ્ટવેર. ખાલી જગ્યા એટલે જે લોકો કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરે છે. તો શું આવશે? હ્યુમન મેડ મતલબ માણસો, તમારા મારા જેવા. ઓકે, પછી આઉટપુટ ડિવાઇસમાં મતલબ આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં આવશે મોનિટર. સિસ્ટમ એનાલિસ્ટનો સમાવેશ ક્યાં થાય છે? તો એમાં આવશે હ્યુમનવેર. હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે ટેલી. રેડી? આટલા હું જે MCQ બોલ્યો છું એ મારી સાથે સમજી અને તમે સાંભળજો અને સરખી રીતે કરી નાખજો તૈયાર. આમાંથી જ તમારા બધા MCQ હશે, એની બહારના એક પણ MCQ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને MCQ ના પૂરેપૂરા માર્ક મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.